आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। 135 પાટણવાળા વણકર સમાજ પૈકી 11 ગામોની દીકરીઓને સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક ડોઝ અપાયો। વીરમાયા સેના પાટણ આયોજિત ગુજરાત 135 પાટણવાળા વણકર સમાજ પૈકી 11 ગામોની 90 દીકરીઓને શહેરની હોસપુર સ્થિત વણકર સમાજની વાડી ખાતે વિના મૂલ્યે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક પ્રથમ રસીકરણનો ડોઝ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમાજના વડીલો, દાતાઓ, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી હતી। પાટણ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની દીકરીઓ માટે આયોજિત કરાતા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણના નિઃશુલ્ક કાર્યક્રમોની પ્રેરણા મેળવી વીરમાયા સેના પાટણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન અજયભાઈ પરમાર તેમજ સમાજના સામાજિક કાર્યકર મીનાબેન સોલંકી તેમજ મહેશભાઈ જાદવ પણ હાજરી આપી હતી અને સમાજમાં એક ઉમદા કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમના દાતાઓ કાંતિભાઈ સોલંકી, ગંગાબેન સોલંકી, ડોક્ટર કેપી સુતરિયા, મેહુલભાઈ વાઘેલાનો સમાજ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। અહેવાલ અલ્પેશ શ્રીમાળી। આજે અમે આ સર્વાઇકલ વેક્સિનનો કેમ્પ રાખેલો છે, જે નિઃશુલ્ક રાખેલો છે। અમને આની પ્રેરણા છે ને પાટીદાર સમાજમાં અમે વિઝિટ કરી ત્યારે એમાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું અને અહીંથી અમારે મહેન્દ્રભાઈ, મનીષભાઈ, ઉત્તમભાઈ, બધા અનિલભાઈ બધાની પ્રેરણાથી એ લોકોએ ગ્રાઉન્ડ લેવલ બહુ જ કામ કર્યું છે। અમે લોકોએ તો ખાલી મદદ કરી છે। એટલે અમે આ કેમ્પ એટલા માટે રાખ્યો કે હવે પણ બીજી સમાજની છોકરીઓ આમાં જોઈન થાય, નિઃશુલ્ક અમે વેક્સિન આપી શકીએ અને સમાજને અમે મદદરૂપ થઈ શકીએ એવી અમારી ભાવના છે। આજે કેટલા બેબલ છોકરીઓને આપણે વેક્સિન આપી છે? 90 છોકરીઓને આજે વેક્સિન આપી છે। હવે બીજા સમાજના અમારા જે આગેવાન છે એમને ઇન્વોલ્વ કરીને આ પ્રોગ્રામ આગળ વધે અને સમાજની દીકરીઓને અમે નિઃશુલ્ક સેવા આપીએ, હવે અમારી ભાવના છે। શું નામ આપનું સાહેબ? તમારું? કેપી સુતારિયા।